રાજાશાહી યુગમાં ગોંડલના બાહુબલી અને પ્રજાવત્સલ મહારાજા તરીકે વખણાતા ગોંડલ રાજ્યમાં રાજવીનો રાજતિલક મહોત્સવ યોજાઈ રહ્યો છે. ગોંડલની રાજગાદીની વાત કરવામાં આવે તો રાજાશાહી યુગમાં ગોંડલ રાજ્યનો રજવાડાનો વિસ્તાર વધારવામાં બાહુબલી રાજવી ભાકુમભાજીનું યોગદાન મુખ્ય છે. ત્યારબાદ કેળવણી પ્રિય અને વિકાસશીલ પ્રજાવત્સલ મહારાજા સર ભગતસિંહજીને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. આજની લોકશાહીમાં રાજવી પરિવારમાં રાજવી કાળની પરંપરા યથાવત છે. પરંપરા મુજબ ગોંડલના 17મા ઉત્તરાધિકારી નામદાર મહારાજા સાહેબ તરીકે હિમાંશુસિંહજી જાડેજાનો રાજતિલક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ગોંડલની ગાદી ઉપર અત્યાર સુધી રાજવી તરીકે રાજ કરેલ શ્રી કૃષ્ણના વંશજો એવા જાડેજા રાજવીના ઇતિહાસ પર નજર કરીએ તો જાડેજા રાજવી સિંઘમાંથી કચ્છમાં આવીને પોતાની રાજગાદી સ્થાપી હતી. બાદમાં નવાનગર, જામનગર, રાજકોટ, કોટડા, સાંગાણી બાદ ગોંડલમાં પોતાની રાજગાદી સ્થાપી હતી. આજે તેમના 17મા ઉત્તરાધિકારી રાજવી તરીકે નેક નામદાર મહારાજા હિમાંશુસિંહજીનો 5 દિવસનો રાજતિલક સમારોહ નવલખા દરબાર ગઢ ખાતે યોજાઈ રહ્યો છે. નવલખા દરબાર ગઢને નવા રંગરૂપ સાથે અનોખો સજાવવામાં આવ્યો છે. બીજી તરફ ગોંડલ ઓરચાડ પેલેસ ખાતે જૂના ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના સમાજ શ્રેષ્ઠીઓની એક અગત્યની મીટિંગ યોજાઈ હતી, જેમાં તમામ સમાજના રાજકીય અગ્રણીઓ તથા સામાજિક આગેવાનો, વેપારી અગ્રણીઓ, મહિલા મંડળના અગ્રણીઓ તથા તમામ મંડળના સંચાલક અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. રાજાશાહી યુગમાં ગોંડલ રાજ્યની રાજગાદીની વાત કરવામાં આવે તો ગોંડલ રાજ્યના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજીના સુશાસનને લઈને દેશ વિદેશમાં લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. મહારાજા સર ભગતસિંહજી માત્ર 4 વર્ષની ઉંમરે રાજગાદી ઉપર આવ્યા હતા અને 18 વર્ષની ઉંમરે રાજ્યનો સ્વતંત્ર કારોબાર સંભાળ્યો હતો. મહારાજા સર ભગવતસિંહજીના શાસનમાં ફરજિયાત કન્યા કેળવણી, અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક, રેલવે લાઇન, ટેલિફોન, કલાત્મક બાંધણી સાથે નગર વ્યવસ્થા અને કડક કાયદાઓને લઈને ગોંડલનું રજવાડાના નોંધ એક ઉચ્ચ પંક્તિના રજવાડામાં લેવાઈ રહી છે. ગોંડલ રાજ્યના મહારાજા સર ભગવતસિંહજીના સુશાસનને લોકો આજે પણ યાદ કરી રહ્યા છે. ત્યારે ગોંડલની રાજગાદી પર મહારાજા ભગવતસિંહજી, પછી મહારાજા ભોજરાજસિંહજી, મહારાજા વિક્રમસિંહજી, મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને વર્તમાન મહારાજા હિમાંશુસિંહજીનો 5 દિવસનો રાજતિલક મહોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે. ત્યારે જૂના ગોંડલ રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગોંડલ રાજ્યના 17મા ઉત્તરાધિકારી તરીકે મહારાજા હિમાંશુસિંહજી સાહેબની જ્યારે એક રાજતિલક મહોત્સવનું રાજવી પરિવાર દ્વારા ભવ્યતાથી ભવ્ય એક મહોત્સવનું આયોજન થયું છે, જેની તારીખ છે 17 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી. આ 5 દિવસ દરમિયાન વિશેષ પ્રકારના કાર્યો થતા હોય છે. તેમાં ખાસ કરીને રાજસૂય યજ્ઞ જે મહત્ત્વનું હોય છે. રાજસૂય યજ્ઞ કોઈ પણ મહારાજા બને તેની પહેલાં રાજસૂય યજ્ઞનો પ્રારંભ થાય અને પૂર્ણાહુતિ દરમિયાન આ 5 દિવસના કાર્યક્રમની અંદર રાજતિલક મહોત્સવ, રાજ્યાભિષેક, નગરયાત્રા વિશેષ કાર્યક્રમો રહેતા હોય છે. રાજસૂય યજ્ઞમાં જે ખાસ કરીને રાજ્યાભિષેક એટલે કે જલાભિષેકનો જે કાર્યક્રમ છે તે 22 તારીખે 12:59 વિજય મુહૂર્તની અંદર છે. તેમાં ખાસ કરીને 7 સમુદ્રના જળ, 7 નદીઓના જળ, 14 કૂવાઓના જળ, પછી વિશેષ ચરણરજો જેમ કે સિંહની ચરણરજ, મૃગની ચરણરજ, ગાયની ચરણરજ, બળદની ચરણરજ હોય છે. એવી જ રીતે હાથીએ જે પોતાના દાંતથી ખોતરેલી માટી હોય તેના અલગ અલગ લેપ પણ કરવાના હોય છે. તો આને જાડેજા પરિવારના 108 દીકરીઓ દ્વારા ખાસ કરીને મહારાજાના કુળદેવી મંદિર એટલે કે આશાપુરા મંદિરથી નવલખા પેલેસ દરબારગઢ સુધી એની જલયાત્રા કહેવામાં આવે છે તે પણ નીકળશે. આ સાથે 22 તારીખના દિવસે 12:59 રાજ્ય જલાભિષેક, એવી જ રીતે 3:10 કલાકે રાજતિલક સાધુ સંતોની ઉપસ્થિતિમાં, ખાસ ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. એવી જ રીતે જ્યારે અલગ અલગ નગરયાત્રા એટલે કે જે ગોંડલના મહારાજા બને તેની ખાસ કરીને નગરયાત્રા એટલે કે લોકોને ખ્યાલ આવે, જૂની પરંપરા છે કે લોકોને ખ્યાલ આવે કે હવે પછીના અમારા રાજ્યના મહારાજા તરીકે આ નવા એક હિમાંશુસિંહજી સાહેબ છે, એટલે એના માટે ભવ્યતાથી નગરયાત્રા નીકળે, જેમાં હાથી, ઊંટ, ઘોડા, બગીઓ, ખાસ કરીને ગોંડલ જે વિન્ટેજ અને ક્લાસિક કાર કલેક્શન આપણી પાસે છે એમાંથી 20થી વધારે વિન્ટેજ કારોનો કાફલો રહેશે.
આ સાથે આ કાર્યક્રમની અંદર ભારતભરના વિશેષ રાજવીઓ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, વિદેશના મહેમાનો પણ ખાસ કરીને ઉપસ્થિત રહેશે, તેમજ ખાસ જે આશીર્વાદ પાઠવવાના છે એવા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી પૂજ્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહેશે અને વિશેષ નગરજનોની હાજરીની અંદર આ ઉત્સવ ભવ્યતાથી ઉજવાશે. અને ખાસ કરી ગોંડલ, ધોરાજી અને ઉપલેટા જે ગોંડલ રાજ્યના જૂના બધા ગામો છે તેના નગરજનોને એક અનેરો ઉત્સાહ છે અને એક વિશેષ દિવસ છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું પણ તે દિવસે જ પ્રતિષ્ઠા છે અને ગોંડલના મહારાજા સાહેબનું રાજ તિલકનો મહોત્સવ પણ આ જ દિવસે આપણે રાખ્યો છે. એટલે કે આ વિશેષ દિવસનું પણ સુંદર મજાનું એક આ આયોજન કર્યું છે અને ગોંડલના સમગ્ર નગરજનોને અમે રાજવી પરિવાર વતી ખરેખર ભાવપૂર્વક આપ સૌને આમંત્રણ પાઠવીએ છીએ. આભાર. ગોંડલના એક નાગરિક તરીકે અને ગોંડલના એક લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે આમ તો આવતી 19 તારીખ 20, 21, 22 અને 23 આમ 5 દિવસનો ગોંડલના આંગણે દિવાળી જેવો એક માહોલ જ્યારે સર્જવા જઈ રહ્યો છે અને ગોંડલના 17મી પેઢીના વારસદાર તરીકે એટલે કે મહારાજા હેમાંશુજી બાપુનું રાજ તિલકનો આ અસરસ્નાનો કાર્યક્રમ આમ તો તે દિવસે એટલે કે 22 તારીખે અયોધ્યાની અંદર રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને હું એવું માનું છું કે જ્યારે રામ પણ ગાદી ઉપર જ્યારે બેઠા ત્યારે રાજસુ યજ્ઞ જ્યારે કરવામાં આવ્યો હતો એ જ યજ્ઞ આ ગોંડલના આંગણે મહારાજા હેમાંશુજી બાપુ જ્યારે ગાદી ઉપર બિરાજમાન થવાના છે, એમને રાજ તિલક થવાનું છે ત્યારે એ યજ્ઞ અહીંયા ગોંડલમાં થવાનો છે. અને હું તો કાયમ માટે કીધા કરું છું કે 562 રજવાડા મારા માટે રામ છે, કારણ કે રામ એક પિતાના વચનને લઈ અને 14 વર્ષ લગી એ વનવાસની અંદર જાય અને મને કહેતા આનંદ એ વાતનો છે કે એક હાકલને લઈ અને 562 રજવાડાએ એ કાર્ય બીજી વાર ગાદી ઉપર ન આવવાની શરતે પોતાનું રાજપાટ આપી દીધું. એ મારા માટે પણ રામ છે. એટલે રામ તરીકે જેને અમે જોઈએ છીએ, એક બાજુ અયોધ્યાની અંદર રામ છે એ પણ ગાદી ઉપર બિરાજમાન થવાના છે અને એ જ 22 તારીખે અમારા ગોંડલને આંગણે એટલે કે હેમાંશુ બાપુ પણ એ ગાદી ઉપર જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે માત્ર ને માત્ર ગોંડલ નહીં પણ ગોંડલ પંથક આખે આખું એક આનંદમાં, ઉલ્લાસમાં અને ગોંડલની જે બેનો દીકરીઓ જે વર્ષો સુધી જે આમ તો જે દીકરીઓ સાઇન કરતી હોય એટલે કહેવાય કે આ દીકરી સર ભગતસિંહ બાપુના સ્ટેટમાંથી આવે છે, તો બહેનો દીકરીઓ પણ અહીંયા આવવાની છે અને કેટલા મહેમાનો, કેટલા રાજા રજવાડા બધા સ્ટેટો પણ અહીંયા હાજરી આપવાના છે. એટલે ગોંડલને આંગણે અમારા માટે એક દિવાળી જેવો પ્રસંગ અહીંયા ગોંડલના આંગણે થવા જઈ રહ્યો છે. ત્યારે ખૂબ આનંદ અને લહેરની આંગણે અમને એક હરખ છે, એક ભાવ છે, એક લાગણી છે અને એ લાગણી અને ભાવ અને અમારો હરખ એ 5 દિવસ સુધી અમે અહીંયા વ્યક્ત કરવાના છીએ. એટલે આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ગોંડલ.